મિત્રો આજની વિડીયોમાં વાત થશે નેપાળમાં રિક્ટર સ્કેલ ઉપર 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો। પીએમ મોદીની કુવૈતની મુલાકાત। 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત સામે આવી। ગૃહમંત્રી અમિત શાહે અગરતાલામાં NEC બેઠકની અધ્યક્ષતા કરી। સંયુક્ત રાષ્ટ્રે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાટલા પર કાર ચડાવી દેતા એકનું થયું છે મોત। પેટલાદના વિસલોરી ગામે લઘુમતી કોમના બે પરિવારો વચ્ચે ચાલી રહેલી માથાકૂટ ઉગ્ર બનતા એક શખ્સે ખાટલા ઉપર બેઠેલા બે વ્યક્તિઓ પર કાર ચડાવી દીધી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે માથાકૂટમાં બે લોકોને ઈજા પણ પહોંચી હતી। બનાવની જાણ થતાં પેટલાદ ડીવાયએસપી અને મેળાવ પોલીસ ઘટના સ્થળે દોડીને ગુનો હાથ ધર્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ડમ્પર ચાલકોનો આતંક, જેમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં અલગ અલગ 3 અકસ્માતોમાં ડમ્પર ચાલકોએ અનેક લોકોને અડફેટે લેતા મોત નીપજ્યા છે, જેમાં 2 વ્યક્તિઓના તો ખાસ મોત થયા છે, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડમ્પર ચાલકો બેફામ રીતે ચલાવીને અવારનવાર નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાયાવર પક્ષીઓને શિકાર કરવા આવેલા ટોળકી ઝડપાઈ ગઈ છે। જિલ્લાના પ્રખ્યાત છારી અને ઢંઢ ફોરેસ્ટના કન્ઝર્વેશન વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર કરવા જઈ રહેલી ટોળકીને શિકાર કરવાના સાધનો સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તથા નિરોણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલચમાં વેપારીએ રૂપિયા 23 લાખ ગુમાવ્યા છે। વડોદરા તાલુકાના વેમાલી ગામે ટી સ્ટોલ ધરાવતા એક યુવાને એકના ડબલ કરવાની લાલચમાં લપેટાઈને રૂપિયા 23 લાખ ગુમાવ્યા હોવાની 5 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સપ્ટેમ્બર માસની 26 તારીખે સવારે 10 વાગ્યે ગુરુજી નામ ધરાવતા એક ગુરુ સહિત 5 વ્યક્તિ આવ્યા। તે પૈકી 2ના નામ રાજુ અને મહેશ હતા। તેઓ અજયને રૂપિયા 10ની મોરની છાપવાળી નોટથી ડબલ રૂપિયા કરી આપવાની વાત કરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરિયાળીમાંથી નકલી જીરું બનાવતી ફેક્ટરી પર દરોડા। ઊંઝા તાલુકાના રામપુર ખાતે વરિયાળીમાંથી નકલી જીરું બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી અને ચાલતી ફેક્ટરીને મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડીને સીલ કરી દેવામાં આવી છે અને તમામ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટમાં નકલી જીરું અનસેફ હોવાનો ખુલાસો થયો છે, જેના પગલે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા 3 ફેક્ટરી સંચાલકો સામે ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી હળવદમાંથી 5 બોગસ તબીબો ઝડપાયા છે। ગુજરાતમાં કેટલાક સમયથી નકલી ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય અને અવારનવાર નકલી ડોક્ટરો પણ પકડાઈ રહ્યા છે, ત્યારે મોરબી હળવદમાંથી 5 બોગસ તબીબો ઝડપાયા છે, જેમાં લીલાપુર, રાયસંગપુર, ઢવાણા, સુંદરી ભવાની, રણપલપુરથી ડિગ્રી વગરના તબીબો ઝડપાયા છે, જેમાં ડિગ્રી વગર એલોપેથી દવાઓ દર્દીઓને આપીને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નકલી તબીબોને ઝડપી પાડ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરના 2 ઓપરેટરે કર્યું છે આધાર કાર્ડમાં સેટિંગ। બનાસકાંઠાના પાલનપુરમાં જનસેવા કેન્દ્રના આધાર કાર્ડના 2 ઓપરેટરને પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ છે, જેમાં કુલીન પુરોહિત અને હર્ષદ ગીરીને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે। તેમાં અમદાવાદ સાયબર સેલની તપાસમાં બોગસ આધાર કાર્ડ પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી નીકળ્યું હોવાની તપાસમાં ખુલાસો થયો છે, જેમાં મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના વર્તાઈ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો છે। સુરતમાં 3 દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે। સાંજે 4:30 કલાકે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું। કિંજલ દવે દ્વારા શુક્રવારે સાંજે લાઈવ પરફોર્મન્સ કરવામાં આવ્યો। આ ફેસ્ટમાં વિશેષ આકર્ષણોનો લાભ લોકો લઈ રહ્યા હતા। ફેસ્ટિવલમાં જવા માટે એસટી વિભાગ દ્વારા અડધા કલાકે અંતરે અડાજણ અને ઓલપાડથી બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે, તેમાં સિટી બસ 26 સ્થળોએથી મળી રહેનારી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 70,000 આપો 10 મિનિટમાં નકલી ડિગ્રી લો। રાજ્યમાં નકલી તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે, તે વાત નકારી શકાય તેમ નથી। દર 2 દિવસે એક નકલી તબીબ ઝડપાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે।
રાજ્યમાં 4000 ડોક્ટરો નકલી છે, જેમાં સૌથી વધુ સુરતમાં અને બીજા નંબરે અમદાવાદ આવે છે. નકલી ડોક્ટર તરીકે ગ્રાહક લાવવાનું કામ રસેશ ગુજરાતથી કરતો હતો. 70,000માં જ આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન KYCને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ કરવાની જરૂર નહીં પડે. લોકોને એફિડેવિટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી, જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તંત્રની મૂર્ખાઈ, મહિનો વીતી ગયા છતાં CCTVના ફાંફા. અમદાવાદમાં ફરી એક વખત તંત્રની અણઘડ નીતિને પગલે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે અને પરેશાન થવાનો વારો આવ્યો છે. સ્ટેડિયમ 5 રસ્તા પાસે રસ્તા પર CCTV પોલ ઊભો કરાયો હતો. 6 મહિનાથી નખાયેલા રસ્તા પરનો પોલ વાહન ચાલકોને નડતરરૂપ બની રહ્યો હતો. આ સાથે CCTV માટે નખાયેલા પોલ હજુ સુધી કેમેરામાં જ લગાયા નથી અને કેમેરા પણ લાગ્યા નથી. સ્થાનિકોએ વહેલી તકે પોલ હટાવવાની પણ માંગ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.